જવાને માત્ર 1 એકર જમીનમાં કેમિકલ મુક્ત 200 જેટલા આંબા ઉછેરીને લાખોની કમાણી કરી। એસઆરપીમાંથી નિવૃત્ત થઈને માટીની સેવામાં લાગેલા ડાંગના એક જવાને કમાણી સાથે પ્રાકૃતિક ખેતીનું સફળ મોડેલ ઊભું કર્યું છે। તેમણે માત્ર 1 એકર જમીનમાં કેમિકલ મુક્ત 200 જેટલા આંબા ઉછેરીને લાખોની કમાણી કરી છે। આજે તેઓ સમગ્ર જિલ્લામાં માસ્ટર ટ્રેનર બનીને હજારો ખેડૂતોને રસાયણ મુક્ત સમૃદ્ધિનો નવો માર્ગ ચીંધી રહ્યા છે। તો ચાલો જાણીએ આ પ્રકૃતિ પુત્રની પ્રેરણાદાયી કહાની। ડાંગના ચીખલી ગામના સુકીરાવભાઈ ગાયકવાડ વર્ષ 2013માં પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા બાદ સીધા ખેતરે પહોંચ્યા હતા। તેમણે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવીને પોતાના 1 એકર ખેતરમાં પ્રયોગો શરૂ કર્યા। હું આ એટલો જ મારો સંદેશ આપું છું કે આવનારો દિવસો આપણે જો પ્રાકૃતિક ખેતીને જીવન મંત્ર ના બનાવીએ તો આપણા માટે આ ધરતી માતાને જહર આપીને આપણે જે ધરતી માતાને બીમાર પડીએ તો માં બીમાર હોય દીકરો જરૂર બીમાર પડવાનો છે। આ હું એમને સંદેશ આપું છું। એટલે માને તમે સ્વસ્થ રાખો અને તમે પણ ખુદ સ્વસ્થ રહો। આજે તેમની આ મહેનત વિવિધ પ્રજાતિના 200 જેટલા આંબા અને તેના પર લદાયેલી રસદાર સોનેરી કેરીઓના રૂપમાં લહેરાઈ રહી છે। સુકીરાવભાઈ માને છે કે જમીનને રાસાયણિક ખાતરોનું ઝેર આપીને આપણે ક્યારેય સ્વસ્થ નહીં રહી શકીએ। આ જ વિચાર સાથે તેમણે ઘન જીવામૃત અને પાક સંરક્ષણ માટે નિમાસ્ત્ર તેમજ બ્રહ્માસ્ત્ર જેવી કુદરતી દવાઓનો ઉપયોગ શરૂ કર્યો। આજે સુખીરાવભાઈ છે જિલ્લામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખેતીની અલગ અલગ એનજીઓ કે અમારા આત્મા થકી તાલીમો થતી હોય તો એમાં એ પોતે એક માસ્ટર ટ્રેનર તરીકે તાલીમ માટે આવે છે। નિસ્વાર્થ ભાવે ગમે ત્યાં બોલાવીએ તો આવે છે ને ખેડૂતને સારામાં સારું માર્ગદર્શન આપીને આ પદ્ધતિથી તેઓ વાર્ષિક 1.5 લાખ રૂપિયાનું ટર્નઓવર મેળવી રહ્યા છે અને જિલ્લાના અન્ય ખેડૂતોને શ્રેષ્ઠ માર્ગદર્શન બન્યા છે। પોતાની કોઠા સૂઝથી સુકીરાવભાઈએ સાબિત કર્યું છે કે સાચી તાલીમ અને કુદરતી પદ્ધતિથી ખૂબ જ ઓછા ખર્ચે મબલક નફો મેળવી શકાય છે। દેશ સેવા બાદ ધરતીની સુરક્ષા કાજે શરૂ થયેલી તેમની આ સફર આજે ગુજરાતના ખેડૂતો માટે આત્મનિર્ભરતાની નવી દીવાદાંડી બની ગઈ છે।